या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमो नमः। जीवन में विशेष करके शक्ति का महत्व है। अभी नवरात्रि के त्योहार आ रहे हैं और शक्ति उपासना का त्योहार कहा जाता है। तो शक्ति ही जीवन है और शक्ति के बिना हम कहते हैं ये मृत्यु समान है बिना शक्ति के। तो शक्ति का संबंध जो है वो ज़्यादातर लोग और हमारी जो मान्यताएं हैं उसी के अनुसार लोग भोजन में शक्ति को ढूंढ रहे हैं। तो भोजन में शक्ति ढूंढना ये पूरे समाज की सबकी एक गलत मान्यताएं हैं और उनका शिकार होने से बहुत भोजन करके शक्ति प्राप्त करने जाते हैं और उल्टा दाव पड़ता है, बीमार होते हैं, तकलीफें पीड़ा बढ़ती है। तो श्री रामचरितमानस और हमारे जो भी संत हैं वो कहे गए हैं कि शक्ति है वो गहरी नींद में है और ध्यान में है, योग में है, दूसरों की सेवा करने में है, मनपसंद काम करने में है। तो ये सब हम करेंगे तो अवश्य ही शक्तिशाली बन जाएंगे। मैं शक्ति स्वरूप आत्मा हूँ, मैं शक्ति स्वरूपा दुर्गा हूँ। ऐसे सुंदर सुंदर स्वमान हर रोज बोलने से लिखने से भी हमारे जीवन में एक सकारात्मक सोच का निर्माण होने से भी हमारे अंदर शक्ति जागृत होती है। तो आज हमारे पोरबंदर एनडीएस डिटॉक्स सेंटर के ऊपर पिछले 5 दिन से हरिभाई वल्लभ भाई टिलारा जो गोंडल से आए हुए हैं हमारे साथ हैं और एक अच्छे और पुराने साधक हैं। भाई जी हम हरिभाई बोल रहे थे कि एक ऐसी जगह चाहिए जहां सभी पुराने साधक भी 2 दिन 5 दिन रुकने के लिए आ सके। उनको किसी भी प्रकार की एनडीएस की समझ की ज़रूरत तो नहीं थी। वो पुराने हैं, हमसे भी उम्र में भी बड़े हैं और तजुर्बे में भी बड़े हैं। उनका अनुभव भी बहुत बढ़िया है। छोटी छोटी बातों को अच्छे तरीके से जानते हैं, महसूस करते हैं। लेकिन उन्हें यहाँ 5 दिन आए तो उन्होंने सुझाव भी दिया कि यहाँ कुछ छोटी मोटी 20-25 लोगों की शिविर भी लगा सकते हैं। आगे के लिए सोचेंगे शिविर के लिए, तो 2 दिन की शिविर का भी आयोजन करेंगे। अभी हम हरि भाई से थोड़ा सा उनका ये 5 दिन का अनुभव है यहाँ आए हुए, कुछ तकलीफ है, मज़ा आया नहीं आया, यहाँ का व्यवहार आपको कैसा लगा, यहाँ का वातावरण है वो कैसा लगा, तो ये सब कुछ बताएंगे। ओम नमस्ते। આમ તો હું 5 વર્ષથી એનડીએસ ફોલો કરતો હતો। પછી મને એમ થયું કે એકવાર સેન્ટરની મુલાકાત કરું જેથી કરી અને મારું અંદરથી ચાર્જ અપડેટ થાય બધું જે થાય। અત્યાર સુધી ચીલાચાલુ રીતે હાલતા હતા આપણે, પણ એમાં કંઈ નવું શું છે બીજું ત્રીજું એનો ખ્યાલ આવે એટલા માટે મેં આ પોરબંદર આ સ્થળની મુલાકાત લીધી અને બધું જાણ્યું જોયું। બધું જે સેન્ટર ચલાવવાવાળા જે બધા મેનેજમેન્ટ માણસો છે એ બહુ સોલિડ રીતે ચલાવે છે અને પૂરી બધું માર્ગદર્શન મુજબ ચાલે છે અને એને બધાને પોતાની રીતે આમાં વાકેફ પૂરેપૂરા વાકેફ થઈ ગયેલા છે, જે પૂરેપૂરા અનુભવી છે। એના માર્ગદર્શન નીચે ટોટલી અહીંયા કણે કાર્યવાહી ચાલે છે અને સેન્ટર બહુ સરસ રીતે કાર્યરત છે ટૂંકમાં એમ। ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ। હરિભાઈ આપ કેટલા 5 વર્ષથી આ એનડીએસ ફોલો કરો છો? યસ। અને આ એનડીએસની જીવન યાત્રા દરમિયાન આપને કોઈ અપ એન્ડ ડાઉન એનડીએસમાં જોવા મળ્યા છે? અને હાલની અહીંયા સેન્ટરમાં આવ્યા એ પહેલાં આપનું જે
અનુસરણ હતું એ કયા પ્રકારનું હતું એ થોડું જણાવશો? સવારે ઉઠીએ ત્યારે એનીમાં લેવાનો, બરોબર. પછી લંગનમ ઉપવાસ, બરોબર. પછી બપોરે લીલા પાંદડાનું જ્યુસ અને કાચું સલાડ ને એ ટાઈપનું આખું દિવસની જીવન ક્રિયા હતી. અને સાંજે પાછું એનીમાં લેવાનું અને નાહી લેવાનું. બરોબર. શરીર શુદ્ધિ કરવાની ને એ રીતની ક્રિયાઓ હતી. બરોબર છે. અને સાંજના ભોજનની અંદર સાંજના ભોજનની અંદર આપણે કાચો સલાડ ને એ રીતનું જ જમવાનું. બરોબર છે. હા, અચ્છા, સરસ સરસ. અને ખાસ આ વિડીયોના માધ્યમથી એ પણ કહેવા માંગીએ છીએ કે ઘણી વખત એનડીએસ સાધક છે એ પોતાની જીવનયાત્રા દરમિયાન લીલા પાંદડા, શાકભાજી, ફળ અને સ્પ્રાઉટ આ બધો જ ખોરાકની માત્રા કામ ધંધા નોકરીના હિસાબે થોડું વધારે ઓછું લે તો અનબેલેન્સ ડાયટ થાય છે ત્યારે થોડી સમસ્યાઓ નાની મોટી શરીરમાં જોવા મળે. તો એ સમસ્યાઓના સમાધાન માટે અવશ્ય દરેક સાધકની ફરજ છે કે જ્યાં સુધી આપણું શરીર સંપૂર્ણ રીતે કેળવાયેલું નથી અને ઓછા અને અલ્પ ભોજનમાં શરીરને કંઈક ખોરાકની જરૂર પડે છે તો અવશ્ય એ ખોરાક પૂર્તિ કરવી જોઈએ. અને ખાસ કરીને કાચું ભોજન, અપક્વ ભોજન, જેને સનકુક્ડ ફૂડ કહીએ છીએ, એ ફૂડ અવશ્ય લેવું અને ધીમે ધીમે કરી અને આહારને સૂક્ષ્મ તરફ લઈ જવો. એક સાથે સૂક્ષ્મ ખોરાક તરફ જવાથી ઘણી વખત આપણે અશક્તિ, કમજોરી કે બીજી એવી મહેસૂસ કરીએ છીએ. તો આ બાબતની સર્વ લોકોએ નોંધ લેવી અને કોઈ પણ પ્રકારના વિટામિન્સ, પ્રોટીન કે મિનરલ્સની ડેફિશિયન્સી સર્જાય તો એના માટે સરસ ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી સપ્લિમેન્ટ્સનો પણ ઉપયોગ કરતા ખચકાવું ન જોઈએ. કારણ કે ઘણી વખત આપણી જે માન્યતાઓ છે ખૂબ દ્રઢપણે અને રિઝિડનેસ જેને કહેવાય જડતાપૂર્વક કોઈ પણ વસ્તુને પકડી અને ચાલવું ન જોઈએ. ને ઇમરજન્સી વખતે ક્યારેક એનડીએસ કરતા લોકોને ઘણા બધા જે શુદ્ધિકરણ માટેના ચિહ્નો આવે છે, જેમ કે તાવ આવવો, શરદી થવી, કળતર થવી, ઝાડા કે ઉલટી થવી, ચામડી ઉપર કોઈ પણ પ્રકારના ઇરિટેશન, સ્કિન ડિઝીઝ આવવા અને માથાના વાળ ખરવા, ચક્કર આવવા, તો આવા કેટલા બધા અસંખ્ય જે લક્ષણો આવે છે શુદ્ધિકરણ દરમિયાન, ત્યારે દરેક સાધક છે એ થોડી ગભરાહટનો અનુભવ કરે છે. અને ત્યારે યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે એ થોડો અંદરથી મૂંઝાયેલો અને આ જે છે રસ્તો એનડીએસનો એ તો સિંહની ચાલ છે, બધા લોકો ચાલી શકતા નથી. ઘેટાનો પ્રવાહ તો જે છે એ ઘણો બધો છે સમાજમાં કે જે ખૂબ જ તીખા, તળેલા અને સ્વાદિષ્ટ ભોજન તરફ જાય છે ને બીમાર પડે છે. તો એ તરફ આપના મને શબ્દો પણ ખૂબ યાદ આવે છે. હરિભાઈએ મને સરસ ગઈકાલે વાત કરી હતી કે જેણે ખૂબ ખાધું છે ને એના ઇતિહાસ સર્જાણા નથી અને છે એના ઇતિહાસ સર્જાણા છે. પોરબંદર ગામમાં આપ આવ્યા છો તો મહાત્મા ગાંધીનું ગામ છે અને મહાત્મા ગાંધીજીએ ખૂબ જ ઉપવાસ આંદોલન બહુ આપેલું છે. એટલે ઉપવાસના ઇતિહાસ સર્જાય છે, ખાવાના ઇતિહાસ નથી સર્જાતા. એટલે ઉપવાસ છે એ એક પ્રકારની ઉપાસના છે. ઉપવાસ કરો, ઉપાસના કરો, સાધના કરો, એનાથી જીવનની અંદર બધી જ રીતનો શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક બધો જ વિકાસ થાય છે. પણ ઉપવાસ એટલી હદે પણ ન કરવા જોઈએ કે જે પોતાનું શરીર સહન ન કરી શકે. અને ધીમે ધીમે કરીને ઉપવાસ ઉપર ગ્રીપ આવી જવાથી તમે લગાતાર 30 દિવસના ઉપવાસ કરવાવાળા લોકો પણ છે અને સરસ રીતે કરી જાણે છે. તો ક્ષમતા અને યોગ્યતા અનુસાર ઉપવાસ તરફ પણ ગતિ કરવી
એક આહાર પર ગતિ કરવી અને કાચા પર ગતિ કરવી. ઘણી વખત રો ડાયટ કાચું ભોજન લઈ લઈને પણ ઘણા લોકોને તકલીફ નાની મોટી થતી હોય છે. તો ત્યારે પ્રેક્ટિકલી સાંજે એક ટાઈમ થોડું હળવું ભોજન લઈ અને ધીમે ધીમે કરીને આ સાધનાની અંદર આગળ વધવું જોઈએ. એટલે ખાસ હરિભાઈ સાથેની આ વાતચીતમાં માત્ર આ માહિતી છે તે હરિભાઈ પૂરતી સીમિત ન રાખતા આપણે બધા આ વિડીયોના માધ્યમથી ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચે એના માટે દરેક જણ આ વિડીયોને ખૂબ જ બધા સાધકોની વચ્ચે શેર કરે અને લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પડે. તો અવશ્ય આપ સર્વ દર્શકોને ખાસ આમંત્રણ આપીએ છીએ પોરબંદરના ડિટોક્સ સેન્ટર ઉપર, અને આપ 2 દિવસ 5 દિવસ કે મહિનો દિવસ પોતાની આર્થિક સગવડનો અનુભવ કરી અને પછી અહીંયા કાર્યક્રમનું આયોજન કરી શકે છે. અને ખાસ લોકોને એ પણ જણાવવાનું છે કે આ ડિટોક્સ સેન્ટર ઉપર જે આર્થિક ભંડોળ ભેગું થાય છે એ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા થાય છે. અહીં આવતા સર્વ વોલિયન્ટર કાર્યકરો કોઈ પણ પગારના બેઝ ઉપર કામ કરતા નથી. માત્ર ને માત્ર એક સેવાકીય યજ્ઞનું આયોજન કર્યું છે. એટલે કદાચ એ ફી પેટે તમે અહીંયા જે પણ પૈસા ભરો છો એ માત્ર ને માત્ર સેવાકીય ઉદ્દેશ્યથી એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ તપ, સેવા અને સુમિરન ત્રણેય વસ્તુ અહીંયા આપને અનુભવ થશે, આનંદ થશે, ખુશી થશે અને જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની અહીંથી તક મળશે. હરિભાઈ, આપ ફરીથી અમારા ડિટોક્સ સેન્ટરના મહેમાન બનજો. અને હવે તો જરૂર એમ પણ કહેવા માંગીશ કે મહેમાન નહીં પરંતુ તમે જ અમારા એક પરિવારના અંગ છો, સભ્ય છો. ગમે ત્યારે આપ અમને જણાવીને આવી શકો છો. આપે અમને 5 દિવસ નાનો મોટો સેવાનો જે મોકો આપ્યો છે અને આપે પણ ખૂબ સેવા કરી છે. આ સંસ્થાના ભંડોળમાં પણ આપની ધનરાશિ ગઈ છે. એ બદલ આપનો ખૂબ ખૂબ બધા લોકો તરફથી આપનો આભાર, ધન્યવાદ વ્યક્ત કરું છું.